પાટણ જિલ્લાના વાતાવરણમાં સતત આવી રહેલા ફેરફારના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। ઠંડીનું જોઈએ એવું પ્રમાણ ન હોવાથી પાકમાં રોગ આવવાની શરૂઆત થઈ ગઈ છે। ખાસ કરીને રાયડાના પાકમાં મોલોમસી નામનો રોગ આવતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે। પાકને બચાવવા માટે મોંઘા ભાવની દવાઓ ખેડૂતો છાંટી રહ્યા છે। વાદળછાયું વાતાવરણ રહેતા અને કમોસમી વરસાદની શક્યતાથી એરંડા અને કપાસના પાકને પણ નુકસાનની ભીતિ છે। ફ્લાવરમાં આવી ગયા છે તમામ પાકો। અત્યારે રાયડામાં તમે જુઓ ફ્લાવર આવી ગયું છે, પરંતુ સવારે ઠંડી રાત્રે ઓછી પડે અને બપોર પછી જે ગરમી પડે 10 વાગ્યા પછી, એના કારણે ક્લાઇમેટ ચેન્જ થયું, જેના કારણે અત્યારે હાલ રાયડાની અંદર મોનો મચ્છી આવી ગઈ છે અને મોનો મચ્છીના કારણે રાયડો જે ઉત્પાદન થવું જોઈએ એટલું ઉત્પાદન હવે ખેડૂતોને મળશે નહીં। અત્યારે વીઘે 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે। અત્યારે દાળે ગરમી પડે છે ને રાત્રે ઠંડી પડે છે, પણ ખરેખર અત્યારે ગણવા જઈએ તો માવઠાની જો આ લોકો કહે છે એ પ્રમાણે તો વધારે નુકસાન આવે, પણ હાલ મેલો મચ્છી ઉત્પન્ન થઈ છે। વાવેતર કરીને ખર્ચા કરીએ છીએ બહુ, વીઘે 10 થી 15 હજાર રૂપિયાનો ખર્ચો આવે છે, પણ તો એ ઉત્પાદન મળતું નથી। આ સાલે ઠંડી ઓછી, માવઠા થયા એટલે એના કારણે બહુ નુકસાન આવવાનું ગણતરી છે।